બધા બેઠા હતા રૂમમાં. યોગીજી મહારાજ આવ્યા એકદમ. એટલે પ્રકાશનું એર્યું, સ્વામી એર્યું શબ્દ વાપરે. કિરણ નીકળે ને નળિયામાંથી, સ્વામી એર્યું શબ્દ. પ્રકાશનું એર્યું પડતું હતું કે. પછી અમે બધા કે બુદ્ધિશાળી હતા. બાપા આવ્યા અને એ એરિયામાંથી પસાર થયા. જે કિરણ આવતું એમાંથી પસાર થયા. આમ તો અહીં બી અત્યારે રચકણ ઉડતી હોય પણ આપણને દેખાય. પણ પ્રકાશનું કિરણ આવતું હોય એકદમ ફોકસ. અંધારામાં તમે બેટરી મારશો તો તમને રચકણ ઉડતી દેખાશે. એટલા બેટરીના અજવાળામાં છે રચકણ એવું નથી. બધામાં એક સરખી રચકણ ઉડતી હોય. આખા એન્વાયરમેન્ટમાં એ રચકણ હોય. કિરણ પડતું તો એમાં રચકણ ઉડતી દેખાતી હતી. બાપા પસાર થયા. પછી જે દીકરાઓ બેઠા હતા બધા પોતાની મૂંઝવણમાં બેઠા હતા, વિચારમાં બેઠા હતા. બાપાએ પોતાની સહજ શૈલીમાં બધાને પૂછ્યું કે આ રચકણ કેટલી ઉડે છે કે. એમાં અહીંથી પસાર થયું મને નડી. શું પ્રશ્ન કર્યો? આ રચકણ મને નડી. આપણે પસાર થયા આપણને નહીં નડતી. એટલે બધા એકારે હસી પડ્યા. છે આવો એપિસોડ થાય તો આપણે હસી પડીએ. આવો એપિસોડ ઊભો થાય તો આપણે હસી પડીએ. એટલે બધા હસી પડ્યા.